આજે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના અનેક મોટા મંદિરોમાં આ પ્રસંગે વિશેષ પૂજા અર્ચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના બે પ્રખ્યાત ઇસ્કોન મંદિરોમાં પણ આ દિવસે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. ઇસ્કોન મંદિર ભાડજ ખાતે સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અહીં મોટા સ્ક્રીન પર અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું, જેને ભાવિકોએ ભાવપૂર્વક નિહાળ્યો હતો. આ સિવાય અહીં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓને પણ વિશેષ શણગાર કરાયો હતો, જેને જોવા દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યારે એસજી હાઈવે પરના ઇસ્કોન 4 રસ્તા પાસે આવેલા ઇસ્કોન મંદિરમાં પણ આ જ પ્રકારના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 12 વાગ્યા સુધી ટેમ્પલ હોલમાં કીર્તન સતત ચાલુ રહેવાનું છે, જેમ હમણાં પણ તમે સાંભળતા હશો એમ. અને ખાસ કરીને મેઇન પ્રોગ્રામ સાંજે 5:30 પછી ચાલુ થશે. 5:30 પછી પાલખી યાત્રા છે ભગવાનની, પ્રાંગણમાં ભગવાનને ફેરવીશું. એના પછી ભગવાનનો અભિષેક થશે, પછી એમને 56 ભોગ અર્પણ કરીશું અને પછી આરતી છે અને બધા જ માટે પછી મહાપ્રસાદ છે. અને એની સાથે 7 વાગે બધા જ જે ભક્તો આવશે એમની માટે દીપદાનનો પણ કાર્યક્રમ રાખ્યો છે. ભગવાનને દીપ અર્પણ કરશે અને આખા મંદિરને પછી દીપોથી સજાવાશે. તો એક બહુ જ સારો માહોલ છે. આજે લોકો બહુ જ ખુશ છે, રામધૂન બધા લે છે, રામનું નામ લે છે અને ઉત્સાહપૂર્વક ઘણા બધા ભક્તો આવે છે મંદિરમાં આજે એમ. અમદાવાદ શહેર અને તેની આસપાસ આવેલા અનેક નાના મોટા મંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિર ખાતે સવારે મંગળા આરતી બાદ મહાહરિનામ સંકીર્તન યોજાયા હતા. એ પછી સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી અખંડ કીર્તન યોજાયા હતા. ત્યારબાદ ભગવાનની પાલખી યાત્રા અને અભિષેક બાદ 56 ભોગ અપાયો હતો. અહીં રામ મંદિરની પ્રતિકૃતિ પણ તૈયાર કરીને મૂકવામાં આવી હતી. એ રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને ઇસ્કોન મંદિરે પણ હૃદયપૂર્વક આવકાર્યો હતો. બહુ જ સારો એક અવસર છે કે આટલા વર્ષો બાદ 500 વર્ષ પછી અયોધ્યામાં આપણું મંદિર બને છે રામ ભગવાનનું. અને આજે આપણે જોઈએ તો આખા ભારતમાં જ એક ઉત્સવ અને ફેસ્ટિવલનો માહોલ છે. કોઈ બી લોકો કોઈ બી એરિયામાં ક્યાંય બી જઈશું તો બધા રામજીના નામમાં મગ્ન છે અને બધા પોતપોતાની રીતે કંઈ ને કંઈ નાનું કરી રહ્યા છે, ઉત્સાહમાં ભાગ આપી રહ્યા છે. તો બહુ જ સારું છે કે ભગવાનનું નામ બધા લે છે આવી રીતે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે ગુજરાત સહિત દેશભરમાં ઉત્સવ જેવો માહોલ રહ્યો હતો. દરેક નાના મોટા શહેરોમાં અને ગામડાઓમાં પણ આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. તો લોકો પણ ઉત્સાહમાં આવીને શ્રી રામના નામ સાથેના ભગવા ધ્વજ લઈને રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા. અનેક શેરી ગલીઓમાં સમૂહ પ્રસાદના કાર્યક્રમો અને રામધૂનના આયોજનો કરાયા હતા. લોકોએ મીઠાઈ વહેંચી જય શ્રી રામ કહીને એકબીજાને અભિનંદન આપ્યા હતા. આવા માહોલ વચ્ચે ઇસ્કોન મંદિરે પણ અનોખું આયોજન કરીને લોકલાગણીની કદર કરી હતી. કેમેરામેન કૃણાલ કનોડિયા સાથે નરેશ મકવાણાનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.